વિરોધ પક્ષની જનસભાઓમાં માણસો મોકલવા પડતા હોય વિરોધ કરાવવા માટે, તો પછી ધૂળ પડી સરકારમાં 30 વર્ષના શાસનમાં ધૂળ પડી. આ ભાજપના માણસો જે છે એ ઉશ્કેરાઈ ગયા છે, નારાજ થયા છે, ગુસ્સે થયા છે, જે કયો તે, અને એટલે આવી નિમ્ન કક્ષાની હરકતો કર્યા કરે છે. એટલે આ દેખાડે છે કે ભાજપ હવે માનસિક રીતે ભાંગી પડ્યું છે અને હવે વાસ્તવિક રીતે ભાંગે એની રાહ છે. મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પાણી મંત્રી, વન મંત્રી, કૃષિ મંત્રી, બધા મંત્રી આવી ગયા હતા. સાંસદ સભ્યો, ધારાસભ્યો, બુટલેગરો, ગુંડાઓ, વ્યાજ માફિયા, આખી ટીમ આવી ગઈ હતી. છતાંય ગોપાલ ઇટાલિયા જીત્યો. એટલે જૂતું તો ગોપાલ જ મારે ને. ઘટના બની, હવે કોઈ કાયદેસરની કાર્યવાહી આ વ્યક્તિ ઉપર કરશો તમે? ના ભાઈ ના, એવું ઈ તો ભગવાન એને સુખી રાખે. તો મેં હવે આ બધી વસ્તુમાં ધ્યાન આપવાનું બંધ કરી દીધું. હવે આ રોજનું થઈ ગયું, જ્યાં સભા કરો ત્યાં. એટલે મેં હવે બંધ કરી દીધું મગજ દોડાવવાનું.